નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। હેડલાઇનના સ્પોન્સર છે લિજ્જત પાપડ। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम कुर्रम कुर्रम कर्रम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણથી મોદી યુગનો પ્રારંભ। અનેક રાજકીય દિગ્ગજો, શાર્ક દેશના નેતાઓ, અભિનેતા, ક્રિકેટર અને કોર્પોરેટ જગતની હસ્તીઓની ઉપસ્થિતિમાં अन्य મંત્રીઓ સાથે શપથ ગ્રહણ સમારોહ સંપન્ન। પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ કાર્યક્રમમાં આપવામાં આવેલ આમંત્રણના વિરોધમાં કોંગી કાર્યકર્તાઓ દ્વારા નવાઝ શરીફના પોસ્ટરનું દહન કરી કર્યો વિરોધ પ્રદર્શિત। કારેલીબાગ બુદ્ધદેવ કોલોની નજીક મંદિર પાસે પાઠ કરતી મહિલાના ગળામાંથી અછોડો તોડી ગઠિયો ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર। છોટાઉદેપુરના ખજુરિયા ગામે બનેલા બળાત્કારના ગુનામાં પોલીસથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ। હવે જોઈએ સમાચાર વિગતવાર। નરેન્દ્ર મોદીએ આજ રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે 15મા વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા હતા। આજે સાંજે 6 વાગે નરેન્દ્ર દામોદર દાસ મોદી દેશના 15મા વડાપ્રધાન બની ગયા હતા। વડાપ્રધાન પણ જેમને જન્મ આઝાદી પછી થયો છે। રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં મંત્રીઓ શપથ લીધી હતી। આ અલગ જ વાતાવરણ હતું કારણ કે દેશમાં 30 વર્ષ પછી કોઈ સ્થિર સરકાર આકાર લઈ રહી છે। સ્થિર એટલા માટે કારણ કે એકલા ભાજપ પાસે સંપૂર્ણ બહુમતી છે, સહયોગી દળો સાથે છે, પરંતુ સરકાર કોઈ પણ પ્રકારના દબાણથી મુક્ત છે। શપથ પહેલા જ નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાનને નિમંત્રણ આપીને આ વાતનો સંકેત પણ આપી દીધો છે। શપથવિધિ સમારોહમાં શાર્ક દેશોના વડાઓ પણ હાજર રહ્યા હતા, જે ગઠબંધનના રાજકારણના કારણે દૂર કરી દેવામાં આવ્યા હતા। આ પ્રસંગે રાજકીય હસ્તીઓ, અભિનેતાઓ, ક્રિકેટરો તેમજ કોર્પોરેટ જગતની હસ્તીઓ ખાસ ઉપસ્થિત રહી હતી। પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ કાર્યક્રમમાં આપવામાં આવેલા આમંત્રણના વિરોધમાં કોંગી કાર્યકર્તાઓ દ્વારા નવાઝ શરીફના પોસ્ટરનું દહન કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। આજ રોજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમત મેળવ્યા બાદ રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે શપથ ગ્રહણ કર્યા હતા। ત્યારે સરહદ પર ભારતના સૈનિકો પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર પડોશી દેશ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવતા તેઓ આજે ભારત આવી પહોંચ્યા હતા, જેના વિરોધમાં આજરોજ કોંગી કાર્યકર્તાઓએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના પોસ્ટરનું દહન કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। આજે અમે નવાઝ શરીફનું બેનર સળગાવ્યું છે, જે દેશનો મોટો ગુનેગાર છે, જે આપણા સૈનિકો છે, જે દેશની રક્ષા કરે છે, સરહદો પરથી જેમના માથા કાપીને લઈ જાય છે સૈનિકો પાકિસ્તાનના। આજે એવા જ એમના જ પીએમને આજે અહીંયા ન્યોતો આપવામાં આવ્યો છે નરેન્દ્ર મોદી સાહેબે। એ બહુ જ ખરાબ વાત છે। આપણા દેશની જે માતાઓ છે, જેમના છોકરાઓ શહીદો થયા છે, આજે એમને એટલો આઘાત લાગ્યો હશે અને આખા દેશમાં બી આનો રોષ છે। અમારે એકલામાં નથી, દરેક જનતામાં રોષ છે કે આવા લોકોને ના બોલાવાય અને એ લોકોને જમવાનું આપવા બોલાવો છો। જે આપણા સૈનિકોના હથિયારા છે, જે એમના માથા કાપી લે કે એ બી આપી નથી શક્યા, બરાબર છે। આવા માણસોને અહીંયા જરૂરત જ નથી અને આવા પીએમ જો આવું કહે છે કે અચ્છે દિન આને વાલે, તો આપણે વિચારવું જોઈએ કે આવા પીએમ આપણા જે બન્યા છે દેશના, એ આજે પેલા એમને બોલાયા છે નવાઝ શરીફને, તો આગળ જતાં આપણા સરહદમાં બી ઘૂસીને કાશ્મીરમાં બી રાજ કરશે ભવિષ્યમાં, એવું લાગી રહ્યું છે। કારેલીબાગ બુદ્ધદેવ કોલોની નજીકના મંદિર પાસે પાઠ કરતી મહિલાના ગળામાંથી અછોડો આંચકી ગઠિયો ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી। મળતી વિગતો અનુસાર કારેલીબાગ બુદ્ધદેવ કોલોની પાસે વેલકમ ફ્લેટ્સમાં રહેતા મધુબેન પટેલ કોલોની પાસે મુખ્ય રોડ પર આવેલા મંદિર પાસે પાઠ કરતા હતા।
તે સમય દરમિયાન ત્યાં ધસી આવેલ ગઠિયા મધુબેનના ગળામાંથી હજારોની કિંમતનો અછડો તોડી ફરાર થઈ જતા મધુબેનની બૂમાબૂમ સાંભળીને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધી ગઠિયો ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં કારેલીબાગ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી, તેમજ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સાઈડનું આપણું અડધું જ હતું. પાછળ ચેન હતી સોલિડ. જે નક્કી ગઈ ને મમ્મી. અરે સવારમાં સુંદરકાંડના પાઠ મારા નિયમિત કરું છું, એટલે સવારમાં 6:45 વાગે 6:30 વાગે આવી જવું ને પાઠ પૂરા થાય ત્યાં સુધી પછી અમારી આરતી થાય. આરતી થાય 6:45 મારો પાઠ પૂરા થવા આવ્યા તે વખત મને પાછળથી એકદમ લાગ્યો કોઈ હુમલો કર્યો એવું. પછી એટલે તરત છે ને તે મેં 1-2 મિનિટ માટે ગભરાઈ ગઈ, પણ તરત મેં એના હાથ પકડી લીધા બરાબરના. હાથ પકડાય મને ગળામાં નખ ને એવું વાગી ગયું, તો એ ખ્યાલ ના આવ્યો કે આવું ચોર હશે કે મારો અછોડો કે તોડવા આવ્યા હશે. એટલે ચાલુ પાઠમાં? હા, ચાલુ પાઠમાં. ધ્યાન તો પાઠમાં હતું ને એક હાથમાં માળા હતી. કેટલા તોલાનો હતો? તો 2-2.5 તોલાનો હતો, પણ અડધો પડી ગયો નીચે એનાથી. હાથ છોડાવવા પ્રયત્ન કર્યો ને એને. કેવો દેખાતો હતો? એટલે ના, પાછળથી એને મને હુમલો કર્યો. એક જણ હતા? ખુરશી પર બેઠો. કેટલા જણ હતા? બધા કહે છે 2 જણો હતા, એટલે એક જણ બાઇક ઉપર બેઠો મંદિર. છોટાઉદેપુરના ખજુરિયા ગામે બનેલા બળાત્કારના ગુનામાં પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લાના ખજુરિયા ગામે ગત 12મી જાન્યુઆરીના રોજ ગામમાં રહેતી પરણિતા પર ગામમાં રહેતા પ્રકાશ મંગુભાઈ નાયકે ગામની કોતરોમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. બનાવ બાદ પ્રકાશ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પરણિતાની ફરિયાદના આધારે છોટાઉદેપુર પોલીસે બળાત્કારનો ગુનો નોંધી પ્રકાશની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન પ્રકાશ નાયક ગામમાં લગ્નમાં આવવાનો છે તેવી બાતમી મળતા છોટાઉદેપુર પોલીસે વોચ ગોઠવી લગ્નમાં હાજરી આપવા આવેલા પ્રકાશ નાયકને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી જેલ ભેગો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે તારીખ 12/1/14ના રોજ ખજુરિયા ગામે બળાત્કારનો બનાવ બન્યો છે, જે અંગેની ફરિયાદ લેવામાં આવેલ અને જે ગુનાના કામે કુલ 6 આરોપીઓ હોય, જેમાંથી 5 આરોપીઓ જે તે સમયે પકડવામાં આવેલ. જે ગુનાના કામનો મુખ્ય આરોપી નાસ્તો ફરતો હોય, જેની અવારનવાર વોચમાં રહેલા અને ટુકડો બનાવીને એની શોધખોળ અમે હાથ ધરેલ, જે આજરોજ સવારના 10:45 વાગ્યે અટક કરવામાં આવેલ છે અને જેની આગળ વધુ તપાસ ચાલુ છે. ઘડિયાળી પોળના જ્વેલર્સને રિપોર્ટરની ઓળખ આપી ગઠિયો 4.5 લાખની કિંમતના સોનાના દાગીના લઈ રફુચક્કર થઈ ગયો હતો. હરણી રોડ પર જાગૃતિ સોસાયટીમાં રહેતા હસમુખભાઈ સોની એમજી રોડ પર ઘડિયાળી પોળમાં મેસર્સ સોની ખુશાલદાસ વિક્રમલાલ નામની જ્વેલર્સની દુકાન ધરાવે છે. ગત તારીખ 13મીએ બપોરે 2:30 વાગે તેઓ દુકાને હાજર હતા. તે સમયે ગઠિયો દુકાનમાં આવ્યો હતો અને હસમુખભાઈને જૂની યાદ અપાવતા કહ્યું હતું કે પીસી જ્વેલર્સમાં કામ કરતા તમારા બનેવી કેતનભાઈ મારા મિત્ર છે અને અગાઉ પણ આપણે 1-2 વખત મળ્યા છે. હું એક દૈનિક ન્યૂઝપેપરમાં ક્રાઇમ રિપોર્ટર છું. મારું નામ હસમુખ મકવાણા છે અને જ્યુબલીબાગ પાસે સુબર્ણ ફ્લેટમાં રહું છું. તેથી વેપારી ઠગબાજ હસમુખની વાતોમાં આવી ગયો હતો, જેનો લાભ લઈને ગઠિયો દુકાનમાંથી સોનાનું પેન્ડલ, સોનાની લક્કી, સોનાની ચેઇન, 2 સોનાના હાર અને 2 જોડ બુટ્ટી મળી કુલ ₹4,24,794ની કિંમતના 12 તોલા દાગીનાની ખરીદી કરી હતી. પરંતુ રૂપિયા ચૂકવવાના સમયે હસમુખલાલે જ્વેલર્સના બનેવી કેતનભાઈને ફોન કરી તમારા બનેવીની દુકાને આવ્યો છું અને મેં સોનું ખરીદી કર્યું છે, જેના પૈસા હું સાંજે મોકલાવી દઈશ તેમ કહેતા કેતનભાઈ તેની વાતોમાં આવી ગયા હતા અને હસમુખભાઈએ દાગીના આપવા શાળાને કહ્યું હતું. હસમુખભાઈ પાસેથી દાગીના લીધા બાદ ગઠિયો સાંજે રૂપિયા મોકલાવ્યા ન હતા. તેથી સવારે તેમણે તેને ફોન કરતા ગલ્લા તલ્લા કર્યા હતા. તે પછી ભેજાબાજ હસમુખ મકવાણાએ ફોન સ્વિચ ઓફ કરી દેતા જ્વેલર્સે તેના જ્યુબલીબાગ ખાતે આવેલા ઘરે તપાસ કરી હતી, જેમાં તેણે આપેલું સરનામું બોગસ હોવાનું જાણવા મળતા જ્વેલર્સ હસમુખભાઈ સોનીએ વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 13-5 તારીખે આ વ્યક્તિ જે ખરો હસમુખ મકવાણા, એ આપણે ત્યાંથી આ રીતે દાગીના લઈ ગયો 12.5 તોલાના 120-22 ગ્રામ જેવા. મારા બનેવીની ઓળખાણ હતી એમની સાથે ને પોતે કહેતો હતો કે હું આ જમીનોનું નાનું ત્યાંનું કરું છું. એટલે આપણી ત્યાં આગળ આવ્યો અને દાગીના લઈ ગયો બપોરે લગભગ 2 થી 2:30ના ગાળામાં. પછી કે પૈસા હું તમને 5 વાગે આપી દઉં છું પૂરા. તો આપણે વિશ્વાસમાં રહ્યા કે ભાઈ પૈસા આપી દેશે આપણને. એ વિશ્વાસમાં રહ્યા એટલે સાંજે પૈસા અમે લોકો પૈસા લેવા ગયા હતા કે હું રાતે આપું છું પૈસા. રાતે ના આપ્યા પછી બીજે દિવસે સવારે આપું છું. આ રીતે એને વાયદા પર વાયદા કર્યા આપણને ને પછી એ પ્રમાણે ફોનમાં જવાબ આપતો હતો. 1-2 વખત રૂબરૂ મળ્યો આપણને. એટલે અઠવાડિયા સુધી આપણને આ રીતે વાયદા કર્યા અને અઠવાડિયા પછી જરા કડકાઈ કરી તો કે હું અત્યારે લગ્નમાં રાજકોટ છું,
રાજકોટ ફોન કર્યો જ્યારે પછી એને એવું કીધું કે તમે 10 મિનિટમાં રિંગ કરો એટલે હું તમને રૂપિયા તમારા ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરું છું. એટલે પછી ત્યાં આગળ એ દિવસથી એનો ફોન સ્વિચ ઓફ છે. એ દિવસની આજની ઘડી પછી અમે લોકોએ આ ફરિયાદ નોંધાઈ. લગભગ 4,24,000ની આસપાસ આશરે. હું છું કે દિવ્ય ભાસ્કરનો ક્રાઇમ રિપોર્ટર આપણને પછી એ પકડાયો કરજણથી આ રીતે જ પકડાયો. કોઈ ગેસ્ટ હાઉસની અંદર એ ડિટેલ પૂરી ખબર નથી પણ ગેસ્ટ હાઉસની અંદર એ પોતાની ઓળખાણ આ રીતે ક્રાઇમ રિપોર્ટર તરીકે આપી હતી એને દિવ્ય ભાસ્કરની. ત્યાંથી પછી એ રીતે પકડાયો છે આરોપી કરજણ પોલીસ સ્ટેશનથી. હાલમાં અત્યારે કરજણ પોલીસ સ્ટેશન હતો ગઈકાલે એટલે અત્યારે એને વાડી પોલીસ સ્ટેશન લઈ આવ્યા છે. શેરખી ગામની સીમમાંથી કાન નાક કપાયેલા યુવકની અર્ધ બળેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. શેરખી ગામની સીમમાં આવેલ ગૌચર ખરાબાની જમીનમાં રવિવારે સવારે 7 વાગ્યાના સુમારે અજાણ્યા 30 થી 35 વર્ષીય યુવકની લાશ પડી હોવાની જાણ ગામના સરપંચ ઈશ્વરસિંહ ચતુરસિંહ સિદોદિયાએ તાલુકા પોલીસને કરતા પીએસઆઈ વસાવા, ડીવાયએસપી નીતા દેસાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા યુવકનું નાક અને કાન કપાયેલી હાલતમાં હતા. ઉપરાંત ગળું પણ કાપવાની કોશિશ કરી હોય તેવા ઈજાના નિશાન મળ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે લાશ પર જ્વલનશીલ પ્રવાહી છાંટી તેને સળગાવવાનો પણ પ્રયાસ કરાયો હતો. મૃતદેહના કપડાં બળી ગયા હતા જ્યારે તેનો ચહેરો પણ વિકૃત દેખાતો હતો. યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક નજરે જણાયું હતું. પોલીસે FSL, ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. અઠવાડિયા પહેલા 26 કિલો ગાંજા પ્રકરણમાં ડીસીબી પોલીસે 3 વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 19મીના રોજ વડસર બ્રિજ પાસે સ્કોર્પિયો કારનો અકસ્માત થયો હતો. એટલે કારનો ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે કારની ઝડપી લેતા તેમાંથી 26 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે નંબરના આધારે તપાસ કરતા કાર રફીક દાઉદ ઘાંચીની હોવાનું અને તે કરજણ ખાતે રહેવો હોવાનું ખુલવા પામતા પોલીસની ટીમે કરજણ ખાતે તપાસ કરી હતી. જોકે કાર માલિક રફીક પરિવાર સાથે ફરાર થઈ ગયો હોવાનું જણાયું હતું. તપાસમાં રફીકે અકસ્માતના કારણે ઈજા પહોંચતા તેણે પાદરા ખાતેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર લીધી હોવાનું જણાયું હતું. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરજણમાં રફીક હોવાની બાતમી મળતા રફીકને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં રફીકે જણાવ્યું હતું કે ગાંજાનો જથ્થો મહારાષ્ટ્રથી લવાયો હતો અને પાણીગેટ વિસ્તારમાં રહેતા ઝુલ્ફિકાર નામના શખ્સના કહેવાથી તે તાંજલજાના મોહમ્મદ ઇદ્રીસની ટેલરિંગની દુકાનમાં ગાંજાનો જથ્થો મૂકવાનો હતો. આમ રફીકે 2 શખ્સના આ પ્રકરણમાં નામ જણાવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બનાવમાં સંડોવાયેલા રફીક તેમજ ઝુલ્ફિકાર અલી, શોકત અલી સૈયદ તેમજ મોહમ્મદ ઇદ્રીસ અબ્દુલ લગની કડિયાની ધરપકડ કરી હતી. લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થતાં જ નીતિ વિષયક નિર્ણયો લેવા માટે બરોડા ડેરીમાં બોર્ડ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બરોડા ડેરીમાં ચાલુ વર્ષમાં ટર્નઓવર 790 કરોડને પાર થઈ ગયું છે, જ્યારે આગામી હિસાબી વર્ષમાં 900 કરોડનો આંક પાર કરવા માટે બરોડા ડેરીના અધિકારીઓ, ડાયરેક્ટરની હાજરીમાં બોર્ડ મીટિંગ યોજવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે છાશવારે બરોડા ડેરીમાં દૂધ ચોરીના કિસ્સાઓ વધવા પામ્યા છે. જ્યારે બરોડા ડેરીના નવા પ્રમુખ સતીશ પટેલે દૂધ ચોરીના કાયદામાં ખૂબ જ મોટો ફેરફાર કરી દૂધ ચોરી કરતા તત્વોને છૂટછાટ આપી દીધી છે. ગત મહિનાની 28 તારીખે બરોડા ડેરીના રૂટ નંબર 31નો ટેમ્પો 28 પાઉચની ચોરીમાં ઝડપાયો હતો. જે ટેમ્પાના માલિક તેમજ ડ્રાઈવરો પર માત્ર કહેવા પૂરતી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે 4 દિવસ અગાઉ પાદરાના તળામણના રૂટ નંબર 4નો ટેમ્પો દૂધ ભેગો કરી ડેરીએ પહોંચવાને બદલે કપુરાઈ પહોંચી ગયો હતો. ડેરીના સુપરવાઇઝરે આ દૂધ ચોરી માટે જતા ટેમ્પાને ઝડપી પાડ્યો હતો, પરંતુ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
એક તરફ બરોડા ડેરી વાર્ષિક ટર્નઓવર 900 કરોડ સુધી પહોંચાડવાની કવાયત હાથ ધરી રહી છે, ત્યારે દૂધ ચોરીને મળતી છૂટછાટ ડેરીના હિતમાં નથી. ફિલ્ડ સુપરવાઇઝરો જ્યારે મહેનત કરી દૂધ ચોરી ઝડપી પાડે છે, ત્યારે ડેરીના સત્તાધીશો માનીતા ઇજારદારોને બચાવવા કોઈ જ કાર્યવાહી કરતા નથી, જેનાથી ફિલ્ડ સુપરવાઇઝરોનું પણ મનોબળ તૂટી રહ્યું છે. બે 2014-15 આ વર્ષની અંદર જે ગયા વર્ષનું જે 780 કરોડનું ટર્નઓવર હતું, એ ટર્નઓવર વધીને 900 કરોડ સુધી પહોંચે એના માટેનું આજનું અમારું બોર્ડ મિટિંગમાં ચર્ચા થઈ અને ત્યારબાદ તમામ વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટને મળીને એનું પ્રેઝન્ટેશન આજે બતાવ્યું છે. આવતા વર્ષે 900 કરોડ સુધી ટર્નઓવર પહોંચે એ અમારું વિઝન છે. દૂધની આવક તો વધવાની જ છે અને વધવા માટેના તમામ અમારા સ્ટાફગણ એની અંદર લાગેલા જ છે અને આ વર્ષે જે દૂધ આવ્યું એના કરતાં પણ વધુ દૂધ આવતા વર્ષે આવશે. કોઈ નવી કમિટીની રચના કરવામાં આવી? કોઈ કમિટીની રચના નથી, બોર્ડ જ આખી કમિટી છે અમારી. કેટલાક સમયથી ચર્ચાનો વિષય રહ્યો છે, દૂધ ચોરીમાં પકડાતા લોકો માટે અલગ અલગ પ્રકારના કાયદાઓ અમલમાં આવ્યા. એક પણ કાયદો અલગ બનાવ્યો નથી. જેના માટે જે કાયદો બનાવ્યો એ જ કાયદો અમલમાં છે અને એક પણ જો દાખલો તમે અમને બતાવો તો તમે પુરવાર કરીને અમને બતાવો તો તમે સાચા ગણાવો. કોઈ બધા માટે સરખા જ નિયમ રાખેલો છે અને બધા માટે જે કંઈક કાયદો કર્યો છે બધા માટે એક જ કાયદો છે. 4 દિવસ પહેલા પાદરાની એક ટેન્કર કપૂરાઈ કરતી રહી હતી ડેરીમાં. તે એના માટે પણ આજે બોર્ડ મિટિંગમાં ચર્ચા કરીને એના પણ જે કાયદો લાગે એ જ અમે મૂકેલો છે. સુભાનપુરા વિસ્તારમાં આવેલ મંગલ મંદિર સોસાયટીમાં કોન્ટ્રાક્ટરની મિલીભગતના પગલે લોક ભાગીદારીથી બનનારા આરસીસી રોડ રસ્તાનું કામ અટકી પડ્યું છે. શહેરના સુમાનપુરા વિસ્તારમાં મંગલ મંદિર નામની સોસાયટી આવેલી છે, જ્યાં લોક ભાગીદારીથી નવીન બનનારા રોડ રસ્તાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું, જેના પૈસા પણ સોસાયટીના રહીશો દ્વારા જમા કરી દેવામાં આવ્યા છે. ત્યારે માત્ર સળિયા નાખીને કોન્ટ્રાક્ટર દ્વારા કામ બંધ કરી દેવામાં આવતા રહીશો દ્વારા તંત્રમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગતના પગલે કોઈ જ પગલાં ભરવામાં નહીં આવતા આજ રોજ સોસાયટીના રહીશોએ એકત્રિત થઈ મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો હતો. કામ ચાલુ કર્યું તો આજથી 4 મહિના પહેલાં. આ દિન સુધી લેવલિંગનું કામ થયા પછી આગળ કામ વધ્યું નથી. વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાં પણ કામ આગળ વધ્યું નથી. કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને વાત કરવા છતાં પણ કોઈ એનો ઉકેલ મળ્યો નથી. જે મેઇન કોન્ટ્રાક્ટર છે કોર્પોરેશનના કેવું ઠક્કર, એમને રજૂઆત કરી. ત્યાર પછી અમે લોકોએ વોર્ડ નંબર 6 કે જ્યાં અશોક મકવાણા કાર્યપાલક એન્જિનિયર છે, એમના હાથ નીચે મનીષભાઈ કરીને કોન્ટ્રાક્ટર છે, એમના સાથે ત્યાં રૂબરૂમાં બંનેની મુલાકાત થઈ અને એમને વચન આપ્યું હતું કે 22 તારીખ સુધીમાં તમારું કામ પતી જશે. આજે 27 તારીખ થઈ, તે છતાં ના તો અહીંયા કોઈ કામ ચાલુ થયું છે અને ના એના માણસો દેખાય છે. અને એ લોકોના પાસેથી અમને જે જવાબ મળી રહ્યા છે, જવાબ એવા છે કે કોઈક રાજકીય પીઠબળ છે આ લોકોની પાછળ. કોઈ વત્સલભાઈ કરીને છે કે જે બહુ આગળ પડતા રાજકીય નેતાનો હાથ છે એમના પાસે. કારણ તો ખબર નથી. અત્યાર સુધી એવું બનતું હતું કે આરસીસીના જે પણ કામ થતા હતા એ આરસીસીના બધા કામ લોકલ એન્જિનિયરને આપવામાં આવતા હતા અને કરપ્શનની હદ અહીંયા થઈ રહી છે કે હવે આ આરસીસીના કામને પણ સેન્ટ્રલાઇઝ કરી દીધું છે અને એના કોન્ટ્રાક્ટ પણ અમદાવાદથી જ બધાને આપવામાં આવે છે. દર્શક મિત્રો, સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો ડીએનટીવી. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार कर्रम तुर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का ગુરુકુલ વિદ્યાલય શિક્ષણ, સેવા, સંસ્કાર અને સુવિધાનો જ્યાં થયો છે સંગમ એવી ગુરુકુલ વિદ્યાલય શહેરની હરણી વારસેરિંગ રોડ પરની શિક્ષણ જગતમાં અગ્રેસર શાળા ગુરુકુલ વિદ્યાલય.
કેજીથી ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી માધ્યમના કોમર્સ સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા ભાર વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં. અત્યાધુનિક પ્રયોગશાળા, પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ, રમતા રમતા શિક્ષણ, ઇન્ડોર અને આઉટડોર ગેમ રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન, સીસીટીવી કેમેરા સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય. શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા, રમતોત્સવ, વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય. એડમિશન શરૂ થઈ ગયા છે. ગુરુકુલ વિદ્યાલય, હરણી વરસિયા રિંગ રોડ, વડોદરા. સંપર્ક 25323232. સમય સવારે 9 થી 12. છેલ્લા 22 વર્ષોથી એક ધારી સફળતાના શિખરો સર કરી આજે ગુજરાતના 6 મુખ્ય શહેરોમાં સેવા આપતી એકમાત્ર સંસ્થા Marconis. That's right. Marconis Institute Private Limited. આવી રહ્યું છે અમદાવાદમાં 22,000 સ્ક્વેર ફીટની વિશાળ બ્રાન્ચ Marconis હાઉસ સાથે. સ્ટુડન્ટ વિઝા, ઇમિગ્રેશન અને કોચિંગમાં અગ્રેસર અને વિશ્વસનીય નામ એટલે Marconis Institute Private Limited. USA, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, યુકે, સાયપ્રસ, રશિયા, યુક્રેન જેવા દેશોના વિઝા 100% ગેરંટીથી અપાવી શકીએ છીએ. ઇસ્કોન સર્કલ એસજી હાઈવે પર જ્યાં હશે આઈડીપી, બ્રિટિશ કાઉન્સિલ, ETS અને ITEP માટે ટ્રેન ટીચર્સ વિથ હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અલ્ટ્રા મોડર્ન ક્લાસરૂમ્સ એન્ડ કમ્પ્યુટર લેબ્સ equipped with audio visual technology, Wi-Fi campus and much more. હેડ ઓફિસ બરોડા, શ્રીજી એવન્યુ, 11 સંપતરાવ કોલોની, જેતલપુર રોડ, વડોદરા. ફોન 0265 233 6883 232 4063. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse. આધુનિક જીવનશૈલીનું બીજું નામ એટલે અવધ ઉપવન. શહેરના પોશ એરિયામાં ખૂબ જ વ્યાજબી કિંમતે ફ્લેટના ભાવે ડુપ્લેક્સ વિથ ક્લબ હાઉસ, સ્વિમિંગ પૂલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, જીમ અને ઘણું બધું. અવધ ઉપવન, બિહાઇન્ડ નારાયણવાડી, ઓલ્ડ અટલાદરા બિલ રોડ, અટલાદરા. બુકિંગ શરૂ. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. આજરોજ પાયલટ ડે નિમિત્તે 108 એમ્બ્યુલન્સ સેવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને મેડલ તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજરોજ જીવીકે MRI દ્વારા પાયલોટ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 108 એમ્બ્યુલન્સના પાયલોટ કે જેમણે લોકોના જીવ બચાવવા ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી તેમને મેડલ તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ કેક કાપી પાયલટ ડેની ઉજવણી કરી હતી અને કેક ખવડાવી એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું. જીવીકે MRI દ્વારા પાયલોટ ડે તરીકે એની ઉજવણી કરવામાં આવે છે અને દેશભરમાં જ્યાં જ્યાં જીવીકે MRIનું ઓપરેશન છે 108નું ત્યાં
આ દિવસે પાયલોટોના એમના અમૂલ્ય યોગદાન, જે જીવન બચાવવાનું અમારું મિશન છે, જે ગોલ છે, એમના અમૂલ્ય યોગદાન બદલ બિરદાવવામાં આવે છે અને એક એમનો ઉત્સાહ અને મોટિવેશન વધારવાનું આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સેલિબ્રેશનમાં તો જે રિજન વાઇઝ સેલિબ્રેશન કરવામાં આવે છે, એટલે સેન્ટ્રલ ગુજરાત રિજનમાં જેટલા જે જિલ્લાઓ હોય એમાંથી બધા પાયલોટોને અહીંયા આમંત્રણો આપવામાં આવે છે. એમાંથી ઉત્કૃષ્ટ કામગીરી બજાવનાર પાયલોટોનું મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવે છે. તમે જોયું તેમ કેક કટિંગ પણ કરવામાં આવ્યું આ પ્રસંગની ઉજવણી રૂપે, અને એક બધા ભેગા થઈને એક ઉત્સવ જેવું આયોજન કરી અને આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લામાં આયોજિત કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ રથનું પ્રસ્થાન રાજ્યમંત્રી છત્રસિંહ મોરીના હસ્તે કરવામાં આવ્યું હતું. કૃષિ મહોત્સવ અંતર્ગત નીકળેલ કૃષિ રથનું રાજ્યમંત્રી છત્રસિંહ મોરીએ પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મંત્રી છત્રસિંહ મોરી સહિત છોટાઉદેપુરના સાંસદ રામસિંહ રાઠવા, પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા ભાજપા પ્રમુખ જશુભાઈ ભીલ, છોટાઉદેપુર તાલુકા પ્રમુખ જશુભાઈ રાઠવા તેમજ મુકેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ મહોત્સવ દરમિયાન સંકલિત પોષણ વ્યવસ્થા પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે જ ખેતી વિષયક ખાતર, બીજ, બિયારણ તેમજ ઉપકરણો જેવી સામગ્રીના જુદા જુદા સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા. તેમજ ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ આ પુસ્તિકાનું વિમોચન થાય છે. તેનો આપણે અભ્યાસ કરીશું અને આપણા શરીર માટે, આપણા પોતા માટે તેનો વધુમાં વધુ આપણે ઉપયોગ કરી અને લાભ મેળવીએ એવી અત્યારે એવા તમારા પ્રયત્નો આગળવાના છે. મિશન મંગલમના બહેનો છે, કોઈ બહેન આવ્યા હોય તેઓ પણ આ પ્રોગ્રામમાં વધુ વધુ બહેનો લાભ લે એવા ભરપૂર પ્રયત્નો કરવાના છે અને આપણે કૃષિમાં ક્રાંતિ મેળવી છે એવી હજી વધુ વધુ ક્રાંતિ મેળવીએ અને હરિત ક્રાંતિની સાથે સાથે બહેનો સાથે મળીને પનોતા પુત્ર જ્યારે દેશના વડાપ્રધાન થયા છે એમના નેતૃત્વમાં, આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને નવા મુખ્યમંત્રી બેન શ્રી આનંદીબેન, જો આ રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા છે, એમના નેતૃત્વમાં કૃષિ મહોત્સવનો આજે અમે આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજે રથનું અહીંયાથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે. આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અમારા ધારાસભ્ય શ્રી જયંતિભાઈ, મારા સંસદ સભ્ય શ્રી રામસિંહભાઈ અને આખી ટીમ અહીંયા હાજર રહી છે. સંગઠન અને ચૂંટાયેલી આ તમામ લોકોએ આજે આ કાર્યક્રમને ખૂબ સરસ રીતે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આધુનિક ખેતી કેવી રીતે થાય, જય વિજ્ઞાનની જગ્યાએ જય કિસાન હવે કેવી રીતે આગળ આવે એની માટેની આ યોજના રાજ્ય સરકારની નીચે સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન છે. આ રાજ્યના ખેતીમાં પણ આમૂલ પરિવર્તન આવે, વિવિધ ક્ષેત્રમાં આવે અને ઉત્તરોત્તર એમની પ્રગતિ થાય એ દિશામાં રાજ્ય સરકારે જે કામો કર્યા છે એની જાણકારી પણ ખેડૂતો સુધી પહોંચાડવા માટેની આ કાર્યક્રમ છે. છોટાઉદેપુર નજીક આવેલ ઘેલવાટ ગામ પાસે માલવાહક રિક્ષા તેમજ વૈભવી કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો. મળતી વિગત અનુસાર ઘેલવાટ નજીક મુખ્ય માર્ગ પર આવેલા ખાડામાં કોઈએ કચરો સળગાવતા રોડ પર ધુમાડાને પગલે વાહન ચાલકો એકબીજાને યોગ્ય જોઈ ન શકતા એક માલવાહક રિક્ષાને સામેથી આવતી ફોક્સવેગન કારે જોરદાર ટક્કર મારતા રિક્ષામાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવને પગલે કારમાંથી ઉતરેલા ચાલક અને અન્ય સાથીઓએ સળગતી રિક્ષામાંથી રિક્ષા ચાલકને સમય સૂચકતા વાપરી બહાર ખેંચી લેતા તેનો આબાદ બચાવ થયો હતો. ઇજાગ્રસ્ત રિક્ષા ચાલકને 108 એમ્બ્યુલન્સ મારફતે છોટાઉદેપુર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે દોડી આવેલ છોટાઉદેપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર આજના મુખ્ય સમાચારો પર. નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણથી મોદી યુગનો પ્રારંભ. અનેક રાજકીય દિગ્ગજો, શાર્ક દેશના નેતાઓ, અભિનેતા, ક્રિકેટર અને કોર્પોરેટ જગતની હસ્તીઓની ઉપસ્થિતિમાં અન્ય મંત્રીઓ સાથે શપથ ગ્રહણ સમારોહ સંપન્ન. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ કાર્યક્રમમાં આપવામાં આવેલ આમંત્રણના વિરોધમાં કોંગી કાર્યકર્તાઓ દ્વારા નવાઝ શરીફના પોસ્ટરનું દહન કરી કર્યો વિરોધ પ્રદર્શિત. કારેલીબાગ બુદ્ધદેવ કોલોની નજીક મંદિર પાસે પાઠ કરતી મહિલાના ગળામાંથી અછોડો તોડી ગઠિયો ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર. છોટાઉદેપુરના ખજુરિયા ગામે બનેલા બળાત્કારના ગુનામાં પોલીસથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી DN TV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.